હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આવે હોપ કે તમારે બધાને ઇકોનોમિક્સ નું પેપર સારું જ ગયું હશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો હવે જે આપણે જે સ્ટેટની જે આપણે તૈયારી કરવાની છે એમાં જે આપણે ચેપ્ટર નંબર 2 છે સુરેખા સંબંધ. આ ચેપ્ટર ની અંદર જે તમારે ક્રમાંક સંબંધાંકનો જે દાખલો આવે છે આ સમ આપણે કઈ રીતે સોલ્વ કરીએ. જો આઈએમપી સમ છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો. તો આપણે સમને સોલ્વ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો તમે સાથે જ સમની પ્રેક્ટિસ કરશો તો જ તમને સમ આવડવાનો છે. બાકી તમે ખાલી વિડીયો જોવાથી તમને સમ નહીં આવડી જાય. તો સાથે જ પ્રેક્ટિસ કરજો. વિદ્યાર્થી મિત્રો, આ જે મેં અત્યારે રકમ લખી છે એ છે ક્રમાંક સંબંધક વાળો દાખલો. માત્ર ને માત્ર ક્રમાંક સંબંધક જ આપણે આમાં શોધવાનો છે. તો આમાં આપણે જે એક્સ બાર વાળું સૂત્ર છે એનો ઉપયોગ આપણે નહીં કરીએ, પરંતુ આમાં અલગ સૂત્ર આવશે. તો તમે બધા જે અત્યારે જે દાખલો પ્રેક્ટિસ ની સાથે જે દાખલો ગણવાનો છે એ સાથે સાથે ગણજો, જેથી કરીને તમને દાખલો આવડી જાય. બરોબર, ચાલો. તમને દાખલામાં રકમમાં એક્સ અને વાય ની કોલમ આપેલી જશે, પરંતુ તમારે સૌપ્રથમ જોવાનું છે કે એક્સ ની કોલમમાં કોઈ પણ જે સંખ્યા છે એ કેટલી વખત રિપીટ થાય છે. બરોબર, તો 156, 53, 185, 157, 163, 191, 162. બરોબર, આની અંદર કોઈ પણ સંખ્યા રિપીટ નથી થતી. આની અંદર 162 જે સંખ્યા છે બે વખત રિપીટ થાય છે. બરોબર, તો આપણે આની પછીની જે કોલમ છે આર એક્સ અને આર વાય. બરોબર, તો આપણે બે કોલમ શોધવાની રહેશે. પેલી છે આર એક્સ અને આર વાય. હવે આ કોલમ ની અંદર આપણે શું કરવાનું રહેશે કે આની અંદર જે મોટામાં મોટી સંખ્યા છે એમાં આપણે ઊંધો ક્રમ આપવાનો રહેશે. 1 2 3 4 એમ આપણે ઊંધો ક્રમ આપવાનો રહેશે. તો આની અંદર મોટી સંખ્યા છે 191. ચાલો આપણે ત્યાંથી ક્રમ આપવાનું ચાલુ કરીએ. 1, પછી ત્યારબાદ આવશે 185, 2, ત્યારબાદ આવશે આપણે 163, 3, ત્યારબાદ 162, 4, 157, 5, 156, 6, 153, 7. બરોબર, આ રીતનું મોટી સંખ્યાથી ચાલુ કરવાનો છે આપણે ઊંધા ક્રમ આપવાનો. બરોબર, આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ વાય ની કોલમમાં સૌથી મોટી સંખ્યા છે 170, 1, ત્યારબાદ આવશે 162. તો હવે આની 170 પછી જે સંખ્યા આવે છે 162. બરોબર, તો આ સંખ્યા બે વખત રિપીટ થાય છે. તો આપણે 170 સામે કેટલા 1 લખ્યા, તો હવે આવશે 2 અને 3. તો 2 + 3 ભાગ્યા 2. જો 162 3 વખત રિપીટ કરેલા હોય તો 2 + 3 + 4 ભાગ્યા 2. આ રીતનું આપણે કોમ્બાઈન કરશું. બરોબર, તો ચાલો 2 + 3 ભાગ્યા 2, 2.5. તો 162 ની સામે પણ લખવાનું 2.5 અને 162 અહીંયા પણ લખવાનું 2.5. બરોબર, 1 2 3 થઈ ગયું. હવે આવશે 4. હવે 162 પછી કઈ સંખ્યા આવે 157, 4, ત્યારબાદ આવશે 154. બે વખત રિપીટ થઈ જાય. જો વિદ્યાર્થી મિત્રો, બરોબર, તો આમાં પણ સેમ કરવાનું. 4 આવી ગયા. હવે કયો ક્રમ આવે છે તો કે 5 અને 6. આની અંદર પણ સેમ જ વસ્તુ રહેશે. 5 + 6 ભાગ્યા 2, 5.5. બરોબર, 4, 5, 6. હવે આવશે 7. થઈ ગયું કોમ્બાઈન આ રીતે. બરોબર વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? એક્સ અને વાય ની કોલમ આપેલી હશે, ત્યારબાદ આપણે આર એક્સ અને આર વાય શોધવાના. શું કરવાનું તો કે જે કોલમ આપેલી હોય એમાં સૌથી મોટામાં મોટી જે સંખ્યા હોય એમાં આપણે રિપીટ નંબર આપવાના ચાલુ કરવાના.
રિવર્સમાં નંબર આપવાના 1 2 3 4 5 જેટલી કોલમ આપેલી એ રીતના રિવર્સ નંબર આપવાના. જો કોઈ કોલમ મેચ થતી હોય તો એ બંનેનો સરવાળો કરવાનો, ત્યારબાદ એને ભાગ્યા કરવાના જેટલી રકમ આપેલી હોય સેમ એ રીતનું. બરોબર. ત્યારબાદ આવશે rx - ry એટલે કે d બરાબર rx - ry. બરોબર. આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની. વાત સમજાણી? d બરાબર rx - ry. આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની. તો કે 6 - 5 0.5, 7 - 7 0, 2 - 2.5 -0.5, 5 - 4 1, 3 - 2.5 0.5, 1 - 1 0. ત્યારબાદ 4 - 5.5 તો કેટલા આવશે? 1.5 માઇનસ. બરોબર. આનો આપણે સરવાળો કરીશું. 1.5 પ્લસ 0.5 કેટલા આવ્યા? 2. 1 0.5 અને 0.5 કેટલા? 2 થઈ ગયા. 2 2 બાદ એટલે 0. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જે આ ડી વાળી કોલમ છે ને આનો સરવાળો હંમેશા 0 થતો હશે. જો અહીંયા તમારો સરવાળો 0 ના આવે ને તો યાદ રાખજો તમે ક્યાંક ને ક્યાંક દાખલાની અંદર ભૂલ કરેલી છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. આનો સરવાળો જ્યારે 0 આવે ત્યારે જ તમારે દાખલો આગળ ગણવાની શરૂઆત કરવાની, ત્યાં સુધી દાખલો આગળ ના ગણતા. કારણ કે જો આનો સરવાળો 0 નહીં આવે ને તો હંમેશા માટે તમારો ક્યાંક ને ક્યાંક તમે નાની અમથી પણ ભૂલ કરેલી હશે. આ વસ્તુ યાદ રાખજો. હવે આવશે ડી સ્ક્વેર. ડી સ્ક્વેર આનો સ્ક્વેર કરવાનો. 0.5 નો સ્ક્વેર કેટલો થાય? 0.25. 0 નો 0 0.5 0.25 1 નો 1 0.25 0 1.5 નો સ્ક્વેર કેટલો થાય? 1.5 ગુણ્યા બરોબર 2.25 0.25 0.25 1 પ્લસ 0.25 2.25 4. હવે ત્યારબાદ શું કરશું? સીએફ નું કોષ્ટક બનાવવાનું રહેશે. સીએફ નું કોષ્ટક એટલે કે જે સંખ્યા આપણા 154 બે વખત રિપીટ થયેલી છે, 162 બે વખત રિપીટ થયેલી છે એનું કોષ્ટક બનાવવાનું. આ વસ્તુ યાદ રાખવાનું. આ પહેલા આપણું કોષ્ટક તૈયાર થઈ જાય ત્યારબાદ નીચે સીએફ નું કોષ્ટક બનાવવાનું. આની અંદર પેલા આવશે અવલોકનની સંખ્યા, અવલોકન, ત્યારબાદ આવશે સંખ્યા અને ત્યારબાદ એનું સૂત્ર આવશે m નો ઘન માઇનસ m છેદમાં 12. આ સૂત્ર છે m નો ઘન માઇનસ m છેદમાં 12. બરોબર. અહીંયા સૌપ્રથમ કઈ સંખ્યા રિપીટ થયેલી છે? તો કે 162. 162 કેટલી વખત રિપીટ થયેલી છે? તો કે 2 વખત રિપીટ થયેલી છે. જો સંખ્યા 3 વખત રિપીટ થયેલી હોય તો અહીંયા આપણે 3 લખશું. બરોબર. પરંતુ અહીંયા 2 વખત રિપીટ થયેલી છે તો આપણે લખીએ 2. સેમ 154 કેટલી વખત રિપીટ થયેલી છે? 2 વખત. બરોબર. હવે અહીંયા સેમ વસ્તુ આવશે. 2 નો ઘન માઇનસ 2 છેદમાં 12 થઈ ગયું. 2 નો ઘન 8. 8 માઇનસ 2 છેદમાં 12 કેટલા આવે? 0.5. 0.5 સેમ આમાં 2 નો ઘન માઇનસ 2 છેદમાં 12 બરોબર. 8 માઇનસ 2 છેદમાં 12 0.5. 0.5 0.5 એટલે જવાબ આવશે 1. આ આપણને સીએફ મળ્યું. શું? સીએફ. પેલા કોષ્ટક બનાવવાનું, ત્યારબાદ જે અવલોકનો રિપીટ થયા હોય ત્યારબાદ એનું સીએફ નું કોષ્ટક બનાવવાનું. સીએફ નું કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ હવે આપણે એક સૂત્ર મૂકી અને એની અંદર રકમ મૂકવાનું રહેશે. કયું સૂત્ર રહેશે? આર. વિદ્યાર્થી મિત્રો થોડીક બોર્ડ ની જગ્યા નાની છે એટલા માટે અહીંયા લખું છું. બરોબર. આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ છેદમાં n માઇનસ n નો સ્ક્વેર માઇનસ 1. બરોબર. હવે સૂત્ર મુજબ આપણે જે આ રકમ શોધેલી છે એ સૂત્રમાં મૂકવાની રહેશે. r બરાબર 1 ના 1 એમનેમ 6 ના 6
ત્યારબાદ સિગ્મા ડી સ્ક્વેર આપણે અહીં શોધ્યા કેટલા છે 4 4 પ્લસ સીએફ આપણને કેટલી મળી તો કે 1 આ 1 છેદમાં n એટલે કે કુલ અવલોકન અવલોકનની સંખ્યા તમારે ગણવાની કેટલા અવલોકન છે તો કે 7 અવલોકન છે બરોબર 7 ના 7 n ના n નો સ્ક્વેર એટલે કે અવલોકન નો સ્ક્વેર 7 નો સ્ક્વેર કેટલો 49 માઇનસ 1 એટલે 48 પાછા નીચે વહી આવો r બરાબર 1 માઇનસ 4 પ્લસ 5 એટલે કે 6 છેદમાં 49 માઇનસ 48 ગુણ્યા 7 ચાલો 5 6 30 30 એમના માઇનસ 1 ત્યારબાદ નીચે કેટલા આવશે 48 ગુણ્યા 7 336 બરોબર પેલા એક માઇનસ નહીં કરવાનું 30 ભાગ્યા 336 કરવાનું 30 ભાગ્યા 336 કેટલા આવશે r બરાબર 1 માઇનસ 0.089 બરોબર હવે આમાંથી એક માઇનસ કરવાનો 1 માઇનસ 0.089 જવાબ શું આવશે 0.91 r બરાબર 0.91 આ આપણો ફાઇનલ આન્સર રહેશે બરોબર ફરીથી એક વખત x અને y ની કોલમ આપેલી છે ત્યારબાદ આના ઉપરથી આપણે rx અને ry શોધવાના rx એટલે કે જે આમાં મોટી સંખ્યા હોય ત્યાંથી રિવર્સમાં ક્રમ આપવાના આપણે ચાલુ કરવાના રિવર્સમાં ક્રમ અપાઈ ગયા બાદ જો કોઈ સંખ્યા બે વખત રિપીટ થતી હોય તો એ સંખ્યાને બે પ્લસ સરવાળો કરવાનો ત્યારબાદ જેટલી સંખ્યા આપેલી હોય રિપીટ એના વડે ભાંગવાના મળી જાય ત્યારબાદ શોધવાનો ડી એટલે કે rx માઇનસ ry એટલે કે આ રકમમાંથી આ રકમ બાદ કરવાની ત્યારબાદ આપણને નીચે સરવાળો 0 મળે એટલે આપણો દાખલો એટલે સુધીનો સાચો બરોબર ત્યારબાદ શોધવાનો ડી સ્ક્વેર એટલે કે ડી નો સ્ક્વેર આનો સ્ક્વેર કરી એનો જવાબ લાવવાનો બરોબર 4 આન્સર આવ્યો ત્યારબાદ સીએફ નું કોષ્ટક સીએફ ના કોષ્ટકમાં જે સંખ્યા બે વખત કે ત્રણ વખત રિપીટ થઈ હોય એ જ સંખ્યા અહીંયા લખવાની બરોબર 162 બે વખત રિપીટ થઈ છે 54 બે વખત રિપીટ થઈ છે લખ્યું ત્યારબાદ સૂત્ર મેકવાનું એમનો ઘન માઇનસ m છેદમાં 12 સૂત્ર મુજબ જવાબ લાવવાનો 0.5 એક આવ્યો આ આપણને મળી સીએફ બરોબર સીએફ મળી ત્યારબાદ આપણે એક સૂત્ર આવે છે એ સૂત્ર મૂકવાનું r બરાબર x માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ છેદમાં n માઇનસ m ઇન્ટુ n નો સ્ક્વેર માઇનસ 1 આ સૂત્ર મેકું એમાં નીચે r બરાબર 1 6 સિગ્મા 4 પ્લસ 1 આ રીતની રકમ મૂકવાની સેમ રકમ મુકાઈ ગયા બાદ છેલ્લે આન્સર આપણને મળી જશે બરોબર વિદ્યાર્થી કાંઈ પણ તમારે ક્વેરી હોય તો કોમેન્ટ ની અંદર તમે પ્રશ્ન પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો તો આ દાખલો આઈએમપી છે અને વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરજો બધા